વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। આઈસીસીમાં ગુજરાતીનો ડંકો વાગ્યો છે। ફરી એક વખત આઈસીસીના ચેરમેન જય શાહ બન્યા છે। બીસીસીઆઈના ચેરમેન હતા જય શાહ, જેઓની બિનહરીફ વરણી થઈ છે આઈસીસીના ચેરમેન તરીકે। 1 ડિસેમ્બરથી તેઓ પદભાર સંભાળશે। ત્યારે આઈસીસીના ઇતિહાસમાં સૌથી નાની વયના ચેરમેન જય શાહ બન્યા છે। જય શાહ હાલ બીસીસીઆઈના સેક્રેટરી છે અને હવે તેઓ આઈસીસીના ચેરમેન તરીકે 1 ડિસેમ્બરથી પદભાર સંભાળશે। ગ્રેગ બાર્કલેનું સ્થાન જય શાહ લેશે। ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બર સુધીનો હતો અને ત્યારબાદ બિનહરીફ વરણી થઈ છે જય શાહની આઈસીસીના ચેરમેન તરીકે। આઈસીસીના ચેરમેન બન્યા છે જય શાહ। અને હવે આખરે આજવા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે। 213.55ની જળ સપાટીએ દરવાજા બંધ કરાયા। વડોદરામાં ફ્લડ કંટ્રોલ કરવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો। પ્રતાપપુરા સરોવર દેવ ડેમના પણ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રીના જળસ્તરમાં હવે ઘટાડો થશે। હાલ વિશ્વામિત્રી 37 ફૂટની સપાટીએ વહી રહી છે। લગભગ 37 ફૂટ જેવું વિશ્વામિત્રીમાં પાણી આવેલું છે અને તેને તાત્કાલિક ધોરણે ઓછું કરવાનો નિર્ણય લીધો છે અને હાલમાં પ્રતાપપુરામાંથી આવતું પાણી આવતું છે એના દરવાજા બંધ કરેલા છે। આજવા સરોવરના દરવાજા બંધ કરેલા છે। સાથે દેવ ડેમના પણ દરવાજા બંધ કર્યા છે, જેના કારણે દાદરમાં આવતું પાણી ઓછું થાય અને વિશ્વામિત્રીનો પ્રવાહ વધે અને વડોદરા શહેરના જે પાણીનું હમણાં લેવલ છે 37 ફૂટ, એ જેટલું બની શકે એટલું વહેલું ઉતરી જાય એના માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે। જામનગરમાં પાણીના પ્રવાહમાં એક કાર ચાલક તણાયો હતો। બેડગામ નજીક કાર ચાલક કારની સાથે તણાયો। પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ હતી। સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કરી તેને બચાવી લીધો। બેડગામ નજીકની આ ઘટના કે જેમાં પાણીના પ્રવાહમાં એક કાર ચાલક તણાયો હતો। સ્વિફ્ટ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। તો જામનગરમાં ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। શહેરના સ્મશાન ગૃહમાં પાણી ભરાયા હતા। રંગમતી નદી ઓવરફ્લો થતાં પાણી ભરાયા હતા। સ્મશાનમાં પાણી ભરાતા અંતિમ વિધિ અટકાવવાનો વારો આવ્યો હતો। અંતિમ વિધિ વિના જ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો। શહેરભરમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાયા છે। જામનગરમાં આખા દિવસમાં 7 થી 8 ઇંચ વરસાદ વરસ્યો અને સાંબેલાધાર વરસાદમાં આખું જામનગર પાણી થઈ ગયું છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સ્મશાનના દ્રશ્યો છે। જામનગરના આ સ્મશાનના દ્રશ્યો છે, જ્યાં સ્મશાનમાં પણ કમરસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવા માટે પણ અહીંયા ના કહી દેવામાં આવી છે, પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જે લોકો અહીંયા સ્મશાને પહોંચી રહ્યા છે, અહીંયા મંદિર પણ આવેલા છે, તો એ મંદિર પણ દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા છે। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંદર સુધી જ્યાં સુધી રસ્તો દેખાય છે, રસ્તા ઉપર ધીરે ધીરે પાણી વધી રહ્યા છે। જો કે અમે પણ અહીંયા પહોંચ્યા, અમને પણ ના પાડવામાં આવી કે તમે અહીંયા જ ઉભા રહો, કારણ કે આગળ વધારે પાણી છે, એટલા માટે અહીંયા જ ઉભા રહીને અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જામનગરની સ્થિતિ અત્યારે કેટલી ખરાબ છે। કોઈ પણ વસ્તુ એમાં બાકાત નથી રહી। એ સ્મશાન હોય, મંદિર હોય, હોસ્પિટલ હોય, શાળાઓ હોય કે કોલેજો હોય, તમામ જગ્યાએ આ પ્રકારે અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી જેટલી પણ જગ્યાએ ભરાયા છે તે તમામ જગ્યાઓ ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। લોકોને સૂચના ખાસ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારે એવું રિસ્ક ન લેવામાં આવે, જેથી કરીને તમારા જીવને જોખમ થાય। અને સંદેશ ન્યૂઝ પણ આપને વારંવાર અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પાણીવાળી વિસ્તારમાં ન જાઓ, જેથી કરીને તમારા જીવને જોખમ ન થાય। જો કે આ સ્મશાનનો આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો કે જ્યાં સુધી આગળ વધીએ ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ધીરે ધીરે પાણીનું જોર પણ વધી રહ્યું છે। અહીંયા લોકોને અમે પૂછ્યું કે પાણી કેટલા સમયમાં ઓસરે છે, તો એમનું કહેવું છે કે અહીંયા પાણી ઓસરતા ઘણો સમય લાગી જશે। હજુ કદાચ આવતીકાલનો આખો સમય લાગી જાય તો નવાઈ નહીં, કારણ કે જો વરસાદ હજુ થોડો ઓછો થયો છે, પણ જો ફરી એકવાર આવતીકાલે પણ આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે, જેને જોતા
વરસાદ જો હજુ પણ આવે છે તો કદાચ આનાથી વધારે પણ પાણી અહીંયા ભરાઈ શકે છે. આ કોઈ એક વિસ્તાર નથી જ્યાં જામનગરમાં પાણી ભરાયું હોય. અનેક વિસ્તાર આવા છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમસ્યાનો સામનો છે સામાન્ય જનતા અત્યારે કરી રહી છે. જો કે સારી વાત એ છે કે કોર્પોરેશન તમામ જગ્યાએ તો પહોંચી રહ્યું છે, પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ પાણી ઓસરવા માટે તૈયાર નથી કારણ કે પૂરતી વ્યવસ્થા જામનગરમાં નથી દેખાઈ રહી. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, જામનગર. ઉપલેટા તાલુકાનું લાઠ ગામ સંપર્ક વિહોણું થયું છે. ભાદર, મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા. વાહન વ્યવહાર બંધ થઈ જવાથી સ્થિતિ ખરાબ થઈ છે. સર્વત્ર જળબંબાકારથી ગામની સ્થિતિ વિકટ બની છે. તંત્ર પણ લાઠ ગામ સુધી પહોંચે તેવી સ્થિતિ નથી. ત્યારે ઉપલેટા તાલુકાનું લાઠ ગામ સંપર્ક વિહોણું થયું છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના વચ્ચે ભાદર, મોજ અને વેણુ નદી ઓવરફ્લો થઈ છે અને ભાદર નદીના પાણી લાઠ ગામમાં ફરી વળતા ગામમાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેમજ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોની પરિસ્થિતિ ખરાબ થઈ છે. કામથી બહાર ગયેલા લોકોને રાતવાસો પણ ઉપલેટા જ કરવાનો રહેશે. હાલ વરસાદ પણ અવિરત ચાલુ જ છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે અને તંત્ર પણ લાઠ ગામ સુધી આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ ન હોવાનું હાલ પ્રતીત થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ ઓવરફ્લો થયો. સિઝનમાં સૌ પ્રથમવાર ઓવરફ્લો થયો ભાદર ડેમ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ. ડેમમાં 39,616 ક્યુસેક પાણીની આવક થઈ. ભાદર ડેમના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. ડેમમાંથી 7,917 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદીના પટમાં અવરજવર નહીં કરવાની પણ સૂચના આપવામાં આવી. વડોદરાના સમામાં પાણી ભરાયા. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સમાની અનેક સોસાયટીઓમાં લોકો ફસાયા હતા. પાણી ભરાવાના કારણે લોકો ઘરોમાં પુરાઈ ગયા હતા. સ્થાનિક કોર્પોરેટરની મદદથી તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરાના સમા વિસ્તારની વાત કરી રહ્યા છે. સમા વિસ્તારના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ કઈ રીતે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો હતો ત્યારે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જેસીબી મંગાવીને જેસીબી થકી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિક કોર્પોરેટરની મદદથી લોકો સુધી જેસીબી પહોંચાડવામાં આવ્યું અને એ જેસીબીની મદદથી લોકોને તેઓના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી તેઓ ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા હતા. તો જંબુસરના મગણાદ ગામે ભેંસ અને મગર વચ્ચે જંગ જામ્યો. ભારે પાણીમાં ભેંસ અને મગર વચ્ચે ફાઇટ થઈ. દાદર નદીના પાણીમાં ભેંસે મગરને ફાઇટ આપી. નદીમાં પાણી આવતા ખાડીમાં મગર ઘૂસી ગયા અને પાણીમાં મગરે ભેંસને પકડી લીધી. જોકે ભેંસને નદીમાં ખેંચી જવા માટે મગરે પ્રયાસ કર્યા. અંતે ભેંસ મગરના જડબામાંથી છુટકારો મેળવી લે છે. મગણાદ ગામે ભેંસ અને મગર વચ્ચે 30 મિનિટ સુધી આ જંગ ચાલી છે. દાદર નદીમાં ભારે પાણી આવતા નદીમાંથી મગર ગામની ખાડી વિસ્તારમાં ઘૂસી ગયા હતા અને આખરે ભેંસને મગરે પકડમાં લઈ પણ લીધી હતી, પણ એ ભેંસ મગરના જડબામાંથી છૂટવામાં સફળ રહી. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. લુણાવાડાના બસ સ્ટેન્ડમાં 200 મુસાફરો અટવાયા હતા. પોલીસે મુસાફરોને ફૂડ પેકેટ આપ્યા. નજીકની હોટેલમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થતાં જિલ્લાના મુખ્ય મથકમાં પાણી ભરાઈ ગયા હતા અને 200 જેટલા મુસાફરો બસ સ્ટેન્ડ પર જ અટવાઈ ગયા હતા. લુણાવાડા બસ સ્ટેન્ડમાં મુસાફરો અટવાતા જિલ્લા પોલીસ દ્વારા અટવાયેલા તમામ મુસાફરોને રહેવા અને ખાવાની વ્યવસ્થા કરાઈ. લુણાવાડા બસ સ્ટેન્ડમાં ફૂડ પેકેટ આપી નજીકની હોટલમાં તમામની રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિઠલાપુર દેત્રોજ હાઈવે પર પાણી ભરાયા. અવિરત વરસાદથી હાઈવે પર પાણી ભરાયા હતા. ડેકાવાડા ગામ પાસે રોડ પર પાણી ભરાયા હતા. બેટમાં ફેરવાયા હોય તમામ રસ્તા. હાલ તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અવિરત
પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. માર્ગો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે દેત્રોજ વિઠલાપુર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ દેત્રોજ વિઠલાપુર હાઈવે છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. માર્ગ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ દેત્રોજ પોલીસ ટીમ સહિત જે સ્થાનિક યુવાનો છે તે આવી ગયા છે અને નાના વાહનો માટે આ જે માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંયાથી મોટા વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અહીંની જે સ્થાનિક પોલીસ છે તે આવી ગઈ છે અને જે વાહન ચાલકો છે તેમને અહીંયાથી પસાર થવા માટે ના પાડી રહ્યા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દેત્રોજ, અમદાવાદ. કડી તાલુકાના ડેરણ ગામે વરસાદી પાણી ભરાયા. ડેરણના મણિનગર પરામાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી. સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલાયા. ગ્રામ પંચાયત આંગણવાડીમાં પણ પાણી ભરાયા હતા. પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા. અવિરત વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે કડી તાલુકાના ડેરણ ગામે વરસાદી પાણી ભરાયા છે. ડેરણ ગામના મણિનગર પરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેને લઈ મણિનગર પરા વિસ્તારમાં રહેતા કેટલાક પરિવારોએ અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દીધું છે. ડેરણ ગામના મણિનગર પરા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા. ત્યારે મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને લઈ સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડેરણ ગામે ગ્રામ પંચાયત પાસે આંગણવાડી અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મણિનગર પરા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા છે. કડી શહીદ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે. કડીના દરણ ગામે ડરણ ગામની અંદર અને ડરણ ગામનું પરું મણિનગરની અંદર વરસાદી પાણી ભરાયા છે. ઘરની અંદર જે પાણી છે તે ઘૂસ્યા છે, જેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે પરેશાન થયા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેડસમાં પાણી અહીંયા ભરાયા છે, જેના કારણે અહીંયાથી સ્થળાંતર કરવા માટે જે સ્થાનિકો મજબૂર બન્યા છે. અહીંયાથી ડરણ ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે અહીંના સ્થાનિકો છે તે સ્થળાંતર કર્યું છે તેવી જે સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે. હાલ તો ડરણ ગામ અને ડરણ ગામનું જે પરું મણિનગર છે ત્યાં કેડસમાં પાણી ભરાયા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા. અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે કડી તાલુકાના ડરણ ગામે વરસાદી પાણી ભરાયા છે. આપને બતાવવા માંગીશ કે આ કડી તાલુકાનું ડરણ ગામ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા જે સ્થાનિકો છે, રાહદારીઓ છે, વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ડરણ ગામે ગ્રામ પંચાયત પાસેનો વિસ્તાર છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈને અહીંયાથી પસાર થતા જે રાહદારીઓ છે, સ્થાનિકો છે, અહીંના રહીશો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અતિ ભારે વરસાદના કારણે ડરણ ગામની અંદર પાણી ભરાવાના કારણે જે સ્થાનિકો છે તે પરેશાન છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા. વિજાપુર નગરપાલિકાએ બનાવેલું તળાવ તોડાયું. ગોવિંદપુરા તમાકુ માર્કેટ યાર્ડ પાસે બનાવ્યું હતું. લોકોના ઘરોમાં પાણી ભરાતા તોડવું પડ્યું તળાવ. તળાવને કારણે મહેશ્વર રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મકર દરવાજા પાસે પણ પાણી ભરાયા. નવીન તળાવને જેસીબી મશીનથી તોડી પડાયું. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો થયો નિકાલ. માળિયાના ખીરઈ પાસે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. ફાયરની બોટ દ્વારા ત્રણેયના દિલ ધડક રેસ્ક્યુ. સવારથી ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાયેલા હતા. ધારાસભ્ય કાંતિ અમૃત્યા રેસ્ક્યુ સુધી ખડે પગે રહ્યા હાજર. માળિયાના ખીરાઈ પાસે ફસાયેલા 3 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. મોરબી ફાયરની બોટ દ્વારા ત્રણેયના દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા. સવારથી 3 લોકો ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાયેલા હતા. ધારાસભ્ય કાંતિ અમૃત્યા તેમજ પોલીસ અને વહીવટી તંત્ર રેસ્ક્યુ સુધી ખડે પગે રહી. જામજોધપુર ખરાવાડ વિસ્તારમાં વાહન ફસાયું. ખરાવાડ વિસ્તાર થયો જળબંબાકાર. જેસીબીની મદદથી વાહનને રેસ્ક્યુ કરાયું. જામજોધપુર ખરાવાડ વિસ્તારની આ ઘટના કે જ્યાં પાણી ભરાઈ ગયા અને પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી. એ કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. આખરે જેસીબી આવી અને કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીની મદદથી એ વાહનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદીમાં ઘોડાપુર. હડાળા ગામના પુલ પર પાણી ફરી વળ્યા. નદીના પાણી પાળા તોડી ખેતરોમાં ફરી વળ્યા. ભોગાવો નદી પાસેના ખેતરોના પાક ધોવાઈ ગયા. પાણીના પ્રવાહમાં અનેક મકાનો ડૂબી ગયા. શાપર હડાળા ગામના ખેતરોમાં ધોવાણ. ખેડૂતોની મદદ માટે સરકાર પાસે અપીલ.
ડાકોરમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બોડાણા સર્કલ વિસ્તારમાં પાણી, ગણેશ ટોકીઝ, યમુના કુંજ સોસાયટીમાં પાણી, રામજી મંદિર નવી નગરીમાં પણ પાણી ભરાયા. નાની ભાગોળમાં પાણી ભરાયા. ગોમતી તળાવ ઓવરફ્લો થયું. શેરડી નદીમાં પૂર આવતા ડાકોર પાણી. ડાકોરમાં વધી રહ્યું છે સતત જળસ્તર. ડાકોર બોડાણા સર્કલથી ગણેશ ટોકીઝ, યમુના કુંજ સોસાયટી, રામજી મંદિર નવી નગરી, નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં પાણી. ગોમતી તળાવ ઓવરફ્લો થતા અને શેરડી નદીમાં પૂર આવતા ડાકોરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. જામનગરમાં યુવકનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું. થાંભલા પર ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા યુવક ફસાયો હતો. એરફોર્સના હેલિકોપ્ટરથી એ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રવાહ વચ્ચે થાંભલા ઉપર ફસાઈ ગયો હતો એક યુવક, જેને હેલિકોપ્ટરથી બચાવી લેવામાં આવ્યો. કુતિયાણાની ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ. ઉપરવાસમાં પાણીથી ભાદર નદીની સપાટી વધી ગઈ હતી અને ભાદર નદીના કારણે સમગ્ર ગેડ વિસ્તાર જળમગ્ન થયો હતો. કુતિયાણાના ઉપરવાસમાં ડેમોમાંથી પાણી છોડાતા કુતિયાણાના ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભાદર નદી ભયંકર સપાટી પર વહી રહી હતી. સમુદ્રની જેમ ભાદર નદીમાં મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ભાદર નદીના કારણે સમગ્ર ગેડ વિસ્તાર જળમગ્નમાં ફેરવાયો. નદીનું રૌદ્ર સ્વરૂપથી કુતિયાણાના શહેર અને ગ્રામ્ય પંથક બાનમાં લીધું છે. પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે બંધ થયો. ભાદર નદીમાં પાણીનું સ્તર વધતા હાઈવે બંધ. સરાદિયા અને માંડવા ગામ પાસે પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર નદી ગાંડીતુર. કુતિયાણા પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો. સતત વરસાદ અને ઉપરવાસમાંથી ડેમોમાંથી પાણી છોડાતા ભાદર નદી ગાંડીતુર થઈ. પાણીને કારણે પોરબંદર જુનાગઢ મુખ્ય સ્ટેટ હાઈવે બંધ. ભારે વરસાદને કારણે સરાદિયા અને માંડવા ગામ પાસે પાણી ફરી વળ્યા. પાણીના કારણે રોડ પર વાહનો થંભી ગયા. કુતિયાણાના પોલીસ દ્વારા રસ્તો બંધ કરાયો. કુતિયાણાના અને અન્ય ગ્રામ્ય પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદના જામખંભાળિયામાં 2 દિવસથી અવિરત વરસાદ. સલાયા બંદર ખાતે 12 કલાકમાં 8 ઇંચ વરસાદ. બસ સ્ટેન્ડ વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસ્યા. માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં મુશળધાર છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સલાયા બંદર ખાતે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સલાયા બંદર ખાતે અત્યારે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારના જે મુખ્ય માર્ગો છે, હાલ આ માર્ગો ઉપર ગોઠણસમાં પાણી જે છે હાલ ભરાઈ ચૂક્યા છે અને અનેક દુકાનોની અંદર પણ હાલ અત્યારે પાણી જે છે હાલ ઘૂસી ચૂક્યા છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે હાલ અત્યારે તમામ દુકાનો જે છે હાલ અત્યારે વરસાદને કારણે બંધ હોય તેવી સ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે અને ગોઠવસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલ અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, જામખંભાળિયા. દ્વારકાના વર્ત 2 ડેમના દરવાજા ખોલાયા. વર્તુ 2 ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા. જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા. રાવલના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા. કોળીવાડ વિસ્તાર, પરમાર ફળિયામાં પાણી ભરાયા. બહારપરા, રામપીર ચોકમાં પાણી ભરાયા. જામરાવલમાં વર્તુ 2 ડેમના દરવાજા ખોલવાના કારણે જામરાવલમાં પાણી ફરી વળ્યા. રાવલમાં વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા રાવલના કોળીવાડ વિસ્તાર, પરમાર ફળિયું, બસ સ્ટેન્ડ વિસ્તાર, જૈન વિસ્તાર, બહારપરા, રામપીર ચોક, જમોડ ફળી બધા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. સુરેન્દ્રનગરના લખતરમાં સતત 3 દિવસથી વરસાદ. ભારે વરસાદથી રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. લખતર તાલુકાના 5 ગામ બન્યા સંપર્ક વિહોણા. તળાવ, નદી, નાળા, ચેકડેમોમાં નવા નીરની આવક થઈ તો કેશરિયા, સદાદ, લીલાપુર ગામમાં કોઝવે પર પાણી ફરી વળ્યા. તલસાણા, સાકર, લરખાડિયાના કોઝવે પર પણ પાણી. આગરવા ડેમ ઓવરફ્લો થતાં ડેમનું પાણી ફરી વળ્યું. લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત 3જા દિવસે વરસાદી વાતાવરણ. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના તળાવ, નદી, નાળા, ચેકડેમોની અંદર નવા નીરની થઈ આવક. લખતર પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. લખતર તાલુકાના કેશરિયા, સદાદ, લીલાપુર, તલસાણા, સાકર,
લરખાડિયા સહિતના ગામોના કોઝવે પર પાણી વહેતા ગામો બન્યા સંપર્ક વિહોણા. લખતર વિરગામ 17 નંબર હાઈવે પર આગરવા ડેમ ઓવરફ્લો થતાં ડેમનું પાણી ફરી વળ્યા. આગરવા ડેમનું પાણી 17 નંબર હાઈવે પર પરિવર્તન વાહન ચાલકોને પડી રહેશે પારાવાર મુશ્કેલીઓ. લખતર મામલતદાર અને પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા હાઈવે ઉપર બેરિકેડ લગાવી એક તરફનો રસ્તો કરવામાં આવ્યો બંધ. આગરવા ડેમની અંદર જળ સપાટીમાં વધારો થતાં હાઈવે બંધ કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે. લખતર શહેર તેમજ ગ્રામ્યની અંદર રાત્રિના સમયે પડેલા 7 ઇંચથી વધારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કોઝવે ઉપર 4 ફૂટ કરતાં વધુ પાણી વહેતા તાલુકા મથકે આવા ગ્રામજનોને અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. સાંકર અને ડેરવાળા જવાના 2 પુલ મોટા આવે છે. અહીંયાથી પસાર થવામાં ડિલિવરી કેસ હોય તો મોટી તકલીફ પડે છે. ખાજુ માંદુ હોય તો ચોમાસામાં આવી શકતા નથી કોઈ. હું આ ડેરવાળા ગામનો વતની છું. સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકાનું ડેરવાળા ગામે કોઝવે ઉપર અતિવૃષ્ટિના કારણે એટલું બધું પાણીની સમસ્યા છે. ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લખતર તાલુકાના ડેરવાડા ગામે ડેરવાડાથી સાંકર જવાનો રસ્તો એની ઉપર 2 કોઝવે આવેલા છે. જે કોઝવે હાલ પાણી વહી રહ્યું છે, જેના કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. બદનસીબે કોઈ ડિલિવરી કેસ હોય અથવા કોઈ આરોગ્યનું કામ હોય તો એ લોકોને નીકળવું પણ અહીંથી મુશ્કેલ પડી રહી છે. સાંકર ગામના લોકોને 2 કોઝવે નડે છે, જેના કારણે ડેરવાડા ગામ સુધી પહોંચી નથી શકતા. તેના કારણે સારવાર મળતી નથી, જેના કારણે વારંવાર આ પારાવાર મુશ્કેલ પડે. ગામજનો દ્વારા અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. હાલ પરિસ્થિતિ વિકટ બની રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે તો સાંકર ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તેનો સંપર્ક પણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. કેમેરા પર્સન સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર. ભાવનગર કાળુભાર ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. ડેમમાંથી છોડવામાં આવેલ પાણીનો પ્રવાહ દ્રશ્યો ભાલ પંથકના દેવાડિયા પાળિયાદ જવાનો માર્ગ થયો બંધ. ભાવનગરથી સવાઈનગર અને દેવાડિયા પાળિયાદ જતા ઘેલો નદીમાં પાણી આવી જતા પુલ ઉપર ફરી વળ્યા પાણી. વહીવટીતંત્ર દ્વારા હાલ પુલ ઉપર બેરિકેડ મૂકી પુલ ઉપર અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી. તંત્ર દ્વારા આજુબાજુના ગામના પણ કરવામાં આવ્યા સાવચેત. ગુજરાત ઉપર મેઘો છે તે આફત લઈને આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં કાળુભાર જે ડેમ આવેલો છે તે કાળુભાર ડેમ છે તે 100% ભરાઈ જતા ડેમ છે તે ઓવરફ્લો થયો હતો. ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલભીપુર તાલુકાના 10થી વધુ ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બોટાદ જિલ્લાના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા હતા. પરંતુ કહી શકાય કે જે રીતે કાળુભાર ડેમનો જે એક દરવાજો જે છે તે ખોલવામાં આવતા ડેમનું પાણી જે છે તે ભાલ પંથકમાં ફરી વળ્યું છે. ત્યારે દેવળિયા અને પાળિયાદ ગામની જો વાત કરીએ તો દેવળિયા અને પાળિયાદ બંને ગામો છે તે હાલ સંપર્ક વિહોણા થયા છે. ગામમાં જવાના રસ્તાઓ ઉપર કાળુભાર ડેમનું જે પાણી છે તે ફરી વળ્યું છે અને તેના કારણે રસ્તાઓ જે છે તે બંધ થયા છે. અને તંત્ર દ્વારા કહી શકાય કે જે રીતે વૈકલ્પિક વ્યવસ્થા આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને સંપૂર્ણપણે હાલ કોઝવે જે છે તે ગામમાં જવા માટેનો રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય છે કે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં પણ કાળુભાર ડેમના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે 2 થી વધુ ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાલ, ભાવનગર. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. ધારીના ગીર જંગલમાં મુશળધાર વરસાદ. ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર. ધારી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક. ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજ બપોર બાદ અમરેલીના ધારી અને ગીર વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર છે અને જંગલ વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ પડવાથી શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું, જેનાથી જે ધારીનો ખોડિયાર ડેમ છે તેમાં પણ અત્યારે 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યો છે. અને નીચેનો જે ગળદરા ખોડિયાર ધોધ કહેવાય છે તેમાં પણ અત્યારે ભક્તોએ કે પ્રવાસીઓએ ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી. અમદાવાદના ચેનપુરમાં ભરાયા કેડસમાં પાણી. વરસાદી પાણીમાં વાહન પણ ન દેખાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. મહા મુસીબતે પસાર થાય છે વાહન ચાલકો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘોર નિંદરમાં છે. અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. વરસાદી પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર અને તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવાની જગ્યાએ એસી ચેમ્બરની અંદર અધિકારીઓ બેઠેલા જોવા મળી રહ્યા છે. કારણ કે આ પ્રકારે જે અમદાવાદની પરિસ્થિતિ છે જોઈ શકાય છે કે વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે લોકો અહીંયાથી પસાર જ નથી થઈ શકતા. ચેનપુર પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં અહીંયા હાલ આખું વરસાદી પાણી જાણે કે કોઈ નદી અથવા તો કોઈ તળાવ હોય તે પ્રકારના દ્રશ્ય છે. પરંતુ આ અમદાવાદના રોડ રસ્તાના જ આ દ્રશ્યો છે કે જ્યાં અહીંયાથી પસાર થવું હાલ મુશ્કેલ બની રહ્યું છે. લોકો અવર જવર નથી કરી શકતા તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે. અહીંયાના જે સ્થાનિકો છે તે પણ આ પરિસ્થિતિના કારણે તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે તેમની સાથે પણ વાતચીત કરીશું. આ વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયું છે, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે. અહીંયા મેન રોડ થઈ ગયેલો છે હાલ, અને કોઈ નિકાલ આવતો જ નથી. કંઈક અરજીઓ કરી છે, કંઈક લોકોને જાણ કરી છે, પણ કોઈ આવતા નથી અહીંયા. અચ્છા, કે વરસાદ અહીં કેટલા પાણી ભરાઈ જાય છે અને કઈ રીતના અહીંયા લોકો જે છે આસપાસના કેટલા લોકો અહીંયા હેરાન થાય છે? બધા અહીંયા આજુબાજુવાળા ચાંદખેડાવાળા વધારે હેરાન થાય છે. અહીંવાળા તો થાય જ છે. એ લોકોનો મેન રસ્તો આ થઈ ગયેલો છે હાલ. બિલકુલ, તો જે રીતે અત્યારે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવતો અને જોઈ શકાય છે કે અહીંયાથી મુસાફરો જે વાહન ચાલકો પસાર થાય તો કઈ રીતે થાય તે પ્રકારની પરિસ્થિતિ છે. આખું બાઇક છે જોઈ શકાય છે કે પાણીની અંદર જે ડૂબી ગયું તે પ્રકારની પરિસ્થિતિ છે. એ હદે અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અહીંયાથી વાહન ચાલકો જ્યારે આવે છે ત્યારે આ પ્રકારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાઇક બંધ પડી ગયું, બાઇક આખું પાણીની અંદર, બાઇક પણ ન દેખાય, બાઇકનું ટાયર પણ નથી દેખાઈ રહ્યું. તે પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કેવી કામગીરી કોર્પોરેશન કરે છે કે આ પ્રકારે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કે અહીંયાથી લોકોને જીવના જોખમે પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તંત્ર ક્યારે ઘોર નીંદરમાંથી ઉઠીને કામે લાગે છે તે જોવું રહ્યું, કારણ કે હાલ તો અમદાવાદીઓના હાલ બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. શેરડી નદીના પાણી ડાકોરમાં ફરી વળ્યા. ડાકોરમાં નદીના પાણી ફરી વળતા પૂરની સ્થિતિ નિર્માણ થઈ. ડાકોર ઉમરેઠને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. નાના વાહનોની અવરજવર બંધ થઈ. મોટા વાહન પોતાના જોખમે થઈ રહ્યા છે પસાર. રસ્તો બંધ ન થાય તો સર્જાઈ શકે છે દુર્ઘટના. ડાકોરમાં ઘૂસતા પૂરની પરિસ્થિતિ. ત્યારે ડાકોર ઉમરેઠને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. એજીશા પંપ પાસે રસ્તા ઉપર શેરડી નદીના પાણી, નાના વાહનોની અવરજવર થઈ ગઈ બંધ. મોટા વાહન પોતાના જોખમે થઈ રહ્યા છે પસાર. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી રસ્તો બંધ કરવો બન્યો જરૂરી. ખેડામાં મહીસાગર નદીએ ધારણ કર્યું સાગરનું સ્વરૂપ. મહીસાગર નદીમાં ઘોડાપુરથી લોકોની ચિંતા વધી. ગઈકાલ રાતથી બ્રિજ પાણીમાં ગરકાવ. ખેડા વડોદરાને જોડતા બ્રિજને બંધ કરવાની નોબત. પાણી ફરી વળતા રસ્તો બંધ કરાતા લોકોને હાલાકી. ખેડા ડાકોર ખાતેની આ ઘટના, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર નદીએ સાગરનું સ્વરૂપ ધારણ કર્યું.